અહીંયા તમને આ રીતે કોષ્ટક આપેલું છે બધાને। એ કોષ્ટકમાં આ કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક છે એ હું બોર્ડ ઉપર લખું છું, એ તમારે લખવાનું છે। કોષ્ટક શેના વિશે છે તો કે પ્રાણીઓના રહેઠાણ, પ્રાણીઓના રહેઠાણ। એમાં તમને 4 પ્રકારના છે। દરમાં રહેતા, દરમાં રહેતા, ત્યાર પછી માળામાં રહેતા, ત્યાર પછી ઘરમાં રહેતા, અને છેલ્લું છે પાણીમાં રહેતા। પહેલું છે તો કયા કયા પ્રાણીઓ દરમાં રહે છે તો કે ઉંદર, સાપ, કીડી, મકોડા એ બધા શેમાં રહે? દરમાં। તો લખો દરમાં રહેતા। તમને આ રીતે 4 ટપકા આપેલા છે, એ ટપકાની સામે લખવાનું છે। પહેલું લખવાનું છે ઉંદર, પછી સાપ, કીડી અને મંકોડા। ત્યાર પછી માળામાં રહેતા, માળામાં રહેતા તો કે કબૂતર છે, ચકલી છે, કાગડો છે, કોયલ છે વગેરે વગેરે, એટલે પક્ષીઓ મતલબમાં છે માળામાં રહે। તો આપણે 4 નામ લખીશું। કબૂતર, ચકલી, કાગડો, કોયલ। ત્યાર પછી ઘરમાં રહેતા, ઘરમાં જે જંતુ રહેતા હોય ને આપણા ઘરમાં, તો ઘરમાં રહેતા કરોળિયો, ગરોળી, વંદો, બિલાડી, ઘણા બિલાડી પાળતા હોય ને એટલે બિલાડી પણ ઘરમાં રહે। ખબર પડી? એટલે લખીએ, ચલો આપણે પેલા લખીશું કરોળિયો, ત્યારબાદ ગરોળી, ગરોળી પછી બિલાડી અને વંદો। હવે પાણીમાં રહેતા હોય, પાણીમાં કયા કયા રહે તો કે માછલી, દેડકો, મગર, કાચબો, આ બધા પાણીમાં રહે ને એટલે લખીશું આપણે માછલી, કાચબો, દેડકો અને મગર। હવે યાદ કરો અને લખો। તો તમને એમાં 4 ટોપિક આપેલા છે। ઉડી શકે તેવા, પગથી ચાલી શકે તેવા, પેટ ઘસડીને ચાલી શકે તેવા અને કૂદકા મારીને ચાલી શકે તેવા। તો આગળ આપણે સમજાવ્યું તમને તે રીતે લખવાનું છે। ઉડી શકે તેવા, પગથી ચાલી શકે તેવા, પેટ ઘસડીને ચાલી શકે તેવા અને કૂદકા મારીને ચાલી શકે તેવા। તો અહીંયા તમને 3 ખાના આપેલા છે।
તો પેલું છે ઉડી શકે તેવા. તો પક્ષીઓ આવે ને તેમાં તો આપણે લખીશું ચકલી, કાગડો, કબૂતર. ત્યાર પછી પગથી ચાલી શકે તેવા કયા કયા આવશે? ઘોડો, ગાય, બકરી. ત્યાર પછી પેટ સરકી ઘસડીને ચાલી શકે તેવા જે ચાલવા માટે પેટનો ઉપયોગ કરતા હોય તો સાપ, ગરોળી, અળસિયું. સાપ, ગરોળી, અળસિયું. ત્યાર પછી કૂદકા મારીને ચાલી શકે તેવા તો દેડકો, સસલું, કાંગારૂ આવ્યા. દેડકો, સસલું અને કાંગારૂ. સમજ પડી બધાને? હવે આના પછીનું જો આ મેં બોર્ડ ઉપર લખેલું છે ને એ તમારે તમારી ચોપડીમાં સુંદર અક્ષરે સાથે સાથે પૂરતું જવાનું છે. સમજ પડી બધાને? અને જ્યાં ખબર ન પડે ત્યાં વાલીની મદદ લેવાની. આના પછીનું આપણે આવતા વિડીયોમાં શીખીશું.